નમસ્કાર ખેડૂત મિત્રો, મારી યુટ્યુબ ચેનલ ખેડૂત સાથીમાં આપ સર્વેનું હાર્દિક અને ભાવભર્યું સ્વાગત કરું છું. મિત્રો, આજના આ વિડીયોના માધ્યમ દ્વારા આપણે કોઈ પણ શિયાળુ પાકનું વાવેતર કરેલું હોય મિત્રો, અને આ શિયાળુ પાકની અંદર એટલે કે જ્યારે શિયાળાની અંદર ઠંડીનું પ્રમાણ મિત્રો જ્યારે વધતું હોય છે, એવા સમયે આમ તમે જોવા જશો મિત્રો, તો આપણો જે કોઈ પાકનું વાવેતર કરેલું હોય મિત્રો, એનો વૃદ્ધિ વિકાસ મિત્રો અટકી જતો હોય છે મિત્રો. એટલે કે ધીમી ગતિએ એનો વૃદ્ધિ વિકાસ થતો હોય છે મિત્રો. હવે મિત્રો, જ્યારે આપણો જે કોઈ પાક હોય એનો વૃદ્ધિ વિકાસ જો ધીમી ગતિએ થતો હોય મિત્રો, તો એવા સમયે આપણે કેવા કેવા પગલાં ભરવા જોઈએ, કે પિયતની અંદર કેવા કેવા ખાતરો કે ઉપરથી કેવા એવા દવાના છંટકાવ કરવા જોઈએ મિત્રો, કે જેના થકી સારામાં સારો વૃદ્ધિ વિકાસ થાય મિત્રો. હવે મિત્રો, જ્યારે આપણો કોઈ પણ પાક વૃદ્ધિ વિકાસ ધીમે ધીમે કરતો હોય મિત્રો, એવા સમયે જો તમે ઉપરથી સ્પ્રે કરવાના હોય ત્યારે તમારે સલ્ફર 80% એનો તમે જો પ્રતિ પંપ એટલે કે 15 થી 16 લીટરના પંપની અંદર લગભગ 30 થી 35 ગ્રામનું માપ રાખી અને જો તમે છંટકાવ કરશો તો મિત્રો સારામાં સારા પરિણામો પ્રાપ્ત થતા હોય છે મિત્રો. આપણા કોઈ પણ પાકની અંદર જો આપણે પિયત કરતા હોઈએ મિત્રો, એવા સમયે તમે ડ્રીપ હોય મિત્રો તો સલ્ફર 80% અને ન હોય તો સલ્ફર 90% જે મિત્રો આવે છે બજારની અંદર, એ સારામાં સારી કંપનીનો તમે ખરીદી અને પ્રતિ વીઘે 1 કિલો લેખે તમે ડ્રીપમાં મિત્રો આપશો તો પણ સારામાં સારા પરિણામો પ્રાપ્ત થતા હોય છે મિત્રો. હવે મિત્રો, જ્યારે તમે ઉપરથી છંટકાવ કરવા માંગતા હોય ત્યારે સલ્ફર 80% અને અથવા તો સલ્ફર 80% ન મળે તો સલ્ફર લિક્વિડ ફોર્મમાં જે મિત્રો આવે છે એનો પણ તમે ઉપયોગ કરી શકો છો મિત્રો. હવે આવા સમયે મિત્રો આપણા કોઈ પણ પાકની અંદર જો સલ્ફરનો તમે ઉપયોગ કરશો તો સૌથી પહેલાં તો મિત્રો ક્લોરોફિલની પ્રક્રિયા છે એમાં મિત્રો વધારો કરતું હોય છે મિત્રો. જો ક્લોરોફિલની પ્રક્રિયામાં વધારો થાય તો પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં પણ વધારો થાય છે મિત્રો. શિયાળાની અંદર સૂર્ય ઓછા સમય માટે નીકળતો હોય છે મિત્રો, તો આપણા પાકની અંદર પ્રકાશ સંશ્લેષણની ક્રિયા ખૂબ જ ઓછા પ્રમાણમાં પણ થતી હોય છે મિત્રો. તો આવા સમયે આપણે સલ્ફરનો ઉપયોગ કરવો હિતાવહ બનશે મિત્રો. હવે બીજા નંબર ઉપર જોઈએ તો તેલીબિયા પાક હોય તો તેલની ટકાવારી પણ વધારતું હોય છે મિત્રો. કોઈ પણ દાણો હોય એમાં ચળકાટ પણ મિત્રો વધારતું હોય છે. એની સાથે સાથે જંતુનાશક અને ફૂગનાશકનું પણ કાર્ય સલ્ફર કરતું હોય છે મિત્રો. તો આવી રીતે તમે આપણા કોઈ પણ પાકની અંદર જ્યારે ઠંડીનું પ્રમાણ મિત્રો વધે ત્યારે એકવાર તમે સલ્ફરનો ઉપયોગ કરશો તો સારામાં સારા પરિણામો પ્રાપ્ત થતા હોય છે મિત્રો. અને કોઈ પણ પાકની અંદર પ્રોટીનની બનાવટમાં પણ સલ્ફર અતિ ઉપયોગી તત્વ છે મિત્રો. તો એનો એકવાર ઠંડીના સમયે તમે ઉપયોગ કરશો તો સારા પરિણામો પ્રાપ્ત થતા હોય છે મિત્રો. તો મિત્રો, મારી આવી અવનવી સાચી અને સચોટ માહિતી મેળવવા માટે મારી યુટ્યુબ ચેનલ ખેડૂત સાથીને તમે સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કરજો મિત્રો. હસ્તુ.